વેલકમ વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરીએ છીએ યુનિટ નંબર 1, જેની અંદર આજે આપણે લેંગ્વેજ ફંક્શન નો અભ્યાસ કરીશું. મિત્રો, આપ જોડાયા છો નરેશ મહેતા એડ્યુ યુટ્યુબ ચેનલ સાથે, અને આપ જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો. જુઓ, અહીં ચિત્રનો આપણે અભ્યાસ કરીએ. અહીં પ્રથમ તમે જુઓ, એક બોક્સ છે, બોક્સની અંદર બિલાડી છે. તો અહીં નીચે લખ્યું છે ઇન, એટલે કે અંગ્રેજી ભાષામાં આપણે કોઈની અંદર છે એમ બતાવવું હોય તો આપણે ઇન નો ઉપયોગ કરીશું. ઇન એટલે અંદર. આમ બી ઇન શબ્દ તમે ખૂબ પરિચિત છો ને. તમે જ્યારે યુનિફોર્મ પહેરો છો ત્યારે તમે કહેવામાં આવે છે ઇન કરો, ઇન એટલે કે શર્ટને તમે પેન્ટની અંદર નાખો, ઇન કરો, ઇનશર્ટ કરો, ઇનશર્ટ. હા, આખું ઇનશર્ટ બોલે, ટૂંકમાં ઇન કે ઇન કરો, ઇનશર્ટ કરો. તો ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર. જુઓ, અહીં ટેબલ પર એક પુસ્તક છે એટલે ઓન નીચે લખેલું છે, ઓન એટલે ઉપર. કોઈની ઉપર વસ્તુ છે આપણે બતાવવું હોય તો આપણે ઓનનો ઉપયોગ કરીશું. ત્યાર પછી તમે જુઓ છો કે ટેબલ છે, ટેબલની નીચે ઢીંગલી અથવા તો એક છોકરી તો નીચે છે, તો એને આપણે અંડર કહીશું. અંડર. તો નીચે બધા માટે આપણે અંડર. ત્યાર પછી જો અહીં બે બરણી છે અને એમની વચ્ચે ચેરી છે, તો એને આપણે બિટવીન શબ્દ વાપરીશું. બિટવીન એટલે વચ્ચે. કોઈ પણ બે ની વચ્ચે બતાવવું હોય તો આપણે બિટવીન. બે વ્યક્તિ કે બે વસ્તુની વચ્ચે કઈ સ્થાન બતાવવું હોય ત્યારે આપણે બિટવીન શબ્દનો ઉપયોગ કરીશું. ત્યાર પછી બિહાઇન્ડ એટલે પાછળ. અહીં જો પાછળ, અહીં બોક્સની પાછળ ઢીંગલી છે, ડોલ છે, એટલે આપણે એને બિહાઇન્ડ શબ્દ વાપર્યો છે. બિહાઇન્ડ, બરાબર, બિહાઇન્ડ. તો ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, બિટવીન એટલે વચ્ચે અને બિહાઇન્ડ એટલે પાછળ. જો અહીં આપણને એક ચિત્ર બતાવ્યું છે, ચિત્ર પર આધારિત આપણે ખાલી જગ્યા પૂરવાની છે. એ જોઈ શકો છો. ચિત્રમાં એક કોમ્પ્યુટર છે, કોમ્પ્યુટરની પાછળ એક ડાગલા જેવું દેખાય છે. ટેબલ પર કોમ્પ્યુટર છે. અહીં એક બેડ છે, બેડની નીચે કૂતરું છે. ત્યાર પછી અહીં ટેબલ પર પુસ્તક છે, અહીં બારી દેખાઈ રહી છે, અહીં કેટલાક બોક્સ બતાવેલા છે. જો ખાલી જગ્યા જોઈએ આપણે. ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ કોમ્પ્યુટર. જો કેટ એટલે કે અહીં બિલાડી છે, બરાબર. કેટ દાખલા જેવી બિલાડી દેખાય છે. તો બિલાડી ક્યાં છે? કોમ્પ્યુટરની પાછળ છે. તો પાછળ માટે આપણે શું ઉપયોગ કરીશું? અંડર. પાછળ માટે આપણે બિહાઇન્ડ, પાછળ માટે આપણે બિહાઇન્ડ શબ્દનો ઉપયોગ કરીશું. તો પાછળ એટલે શું? બિહાઇન્ડ. પાછળ માટે બિહાઇન્ડ. ધ કેટ ઇઝ બિહાઇન્ડ ધ કોમ્પ્યુટર. ધ ડોગ ઇઝ ખાલી જગ્યા બેડ. હવે જુઓ, ડોગ એટલે કૂતરો ક્યાં છે? બેડની નીચે છે. તો અહીં અંડર આવશે. અંડર ધ બેડ. ધ બેડ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડો. હવે જો બેડ વિન્ડોની બાજુમાં છે, બેડ વિન્ડોની પાસે છે. હવે ધ બેડ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડોઝ. અહીં નિયર શબ્દ આપણે શીખવાનો હતો, પણ નિયર શબ્દ અહીં આપણે શીખીએ. નિયર એટલે નજીક અથવા તો પાસે. અહીં આપણે ઇન, ઓન, બિટવીન, બિહાઇન્ડ અને અંડર આટલા શબ્દો આપણે અભ્યાસ કર્યો છે. અને અહીં બેડ બતાવવાનું છે. બેડ ઇઝ ખાલી જગ્યા વિન્ડો. તો બેડ વિન્ડોની બાજુમાં છે. બાજુમાં બતાવવું તો આપણે નિયર શબ્દ વાપરીએ, NEAR. ધ બુક્સ આર ખાલી જગ્યા બોક્સ. બુક્સ. તો આ બધી બુક્સ છે એ બોક્સની અંદર છે. જો અંદર છે, તો એને આપણે ઇન શબ્દ વાપરીશું. ઇન ધ બોક્સ. અને ધ કોમ્પ્યુટર ઇઝ ખાલી જગ્યા ટેબલ. તો કોમ્પ્યુટર ટેબલની ઉપર છે એટલે કે ઓન. ધ કોમ્પ્યુટર ઇઝ ઓન ધ ટેબલ. ઓન ધ ટેબલ. ત્યાર પછીની બીજી એક્સરસાઇઝ પર આપણે આગળ વધીએ. જો રીરાઇટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રાઇટ વર્ડ્સ. અહીં આપણે વાક્ય ફરી લખવાના છે. 3 શબ્દો આપણને આપેલા છે, યોગ્ય શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો છે. આઈ વોઝ બોર્ન 1988. 1988 માં જન્મ. 88 માં જન્મ. માં એટલે ઇન, એટલે ઓન અને એ બહુ પ્રોબેબિલિટી મારીશું. આઈ વોઝ બોર્ન ઇન 1988. બીજું, he is
કોમ્પ્યુટર. તો તે ક્યાં છે? હવે ઓન એટલે કે ઉપર, ઇન ફ્રન્ટ એટલે સામે, બિટવીન એટલે વચ્ચે. તો આપણે જ્યારે કોમ્પ્યુટર ચલાવતા હોય ત્યારે ક્યાં હોય? આપણે કોમ્પ્યુટરની સામે હોય છે ને, બરાબર ને? કોમ્પ્યુટરની ક્યાં હોય છે? સામે હોય છે. તો સામે માટે આપણે કહીશું ઇન ફ્રન્ટ ઓફ, એટલે ઓન અને બિટવીન આપણે છેકી દઈએ. હી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ હિઝ કોમ્પ્યુટર. ધ પિકનિક ઇઝ પ્લાન સન્ડે. રવિવારે, તો એમાં ઓન આવશે. ઓન સન્ડે. પિકનિક ઇઝ પ્લાન ઓન સન્ડે. હિરલ હાઈડ ધ ડોર. હિરલ ક્યાં સંતાણી છે? હાઈડ એટલે સંતાવું. હાઈડ એટલે શું? સંતાવું. તો હિરલ સંતાય છે ક્યાં? દરવાજાની પાછળ. તો પાછળ માટે શું આવશે? બિહાઇન્ડ આવશે. તો બિટવીન અને અંડર આપણે છેકી નાખીએ. હિરલ હાઈડ બિહાઇન્ડ ધ ડોર. અને કિયા સ્વિમ્સ ધ પૂલ. હવે અહીં ખાસ ધ્યાન આપજો. પૂલ એટલે કે સ્વિમ એટલે તરે છે. ક્યાં તરે? સ્વિમિંગ પુલમાં તરે છે. પછી તરે છે ત્યારે આપણે ઇન ની પરંતુ ઇન ટુ શબ્દ વાપરીશું. સ્વિમ્સ કારણ કે તે ગતિમાં છે. કિયા સ્વિમ્સ ઇનટુ ધ પૂલ. એટલે અહીં આપણે ઇન અબોવ નહીં. ઇન ક્યારે વાપરે? સ્થિર હોય ત્યારે, અંદર કોઈ પણ વસ્તુ અંદર પર સ્થિર હોય ત્યારે. પરંતુ સ્વિમ એટલે કે પુલની અંદર કિયા છે એ પુલની અંદર છે પરંતુ એ ગતિમાં છે, એટલે ઇન્ટુ વાપરીશું. ઇન્ટુ. ત્યાર પછી અહીં એક્ઝામ્પલ મુજબ આપણે કામ કરીશું. સ્ટડી ધ પિક્ચર એન્ડ ફિલ ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. એક્ઝામ્પલ. જો દોડે છે બધા, તો આઈ એમ રનિંગ અને ધે આર રનિંગ. બરાબર. તો અહીં આપણે અહીં આપણે વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો છે. આપણે એટલું જાણી લઈએ કે આઈ સાથે હંમેશા એમ આવે, વી સાથે આર આવશે. વી આર બહુવચન છે, તે પણ બહુવચન છે, એની સાથે પણ વર્તમાન કાળમાં આર આવશે. કોઈ છોકરાનું નામ હોય, છોકરીનું નામ હોય અથવા હી શી ઇટ હોય તો એની સાથે ઇઝ આવશે. શું આવશે? ઇઝ. આઈ એમ, વી આર, ધે આર, હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ બહુવચનમાં આર આવશે. જો ધ ગર્લ્સ અહીં બહુવચન છે. ગર્લ્સ, બે છોકરી દેખાય છે ને તમને? તો ગર્લ્સ પછી આપણે આર કરવું પડશે અને પછી સિટિંગ, SITTING. ક્રિયાપદના વર્તમાન કાળના, ચાલુ વર્તમાન કાળના રૂપો પણ તમારે શીખવાના. SIT સીટ છે તો સિટિંગ, SITTING સિટિંગ. કારણ કે અહીં આગળનો અક્ષર સ્વર છે એટલે પાછળનો અક્ષર ટી છે એ ડબલ થઈ જશે. સિટિંગ એ પણ ખ્યાલ રાખજો. તો પેન્ટર ખાલી જગ્યા વિલ a white cap on his head. પેન્ટર એક જ વ્યક્તિ છે એટલે આપણે ઇઝ વાપરીશું. અને પછી વિયર છે તો ING, વિયરિંગ. વિયરિંગ, ઇઝ વિયરિંગ. આઈ ખાલી જગ્યા ઓન ધ પાથ વોક. આઈ સાથે શું આવશે? આપણે એમ હમણાં વાત કરી છે, આઈ સાથે એમ જ આવશે વર્તમાન કાળમાં, ચાલુ વર્તમાન કાળમાં. આઈ એમ વોક નો વોકિંગ, WALKING. આઈ એમ વોકિંગ. એવી રીતે આગળ બીજા આપેલા છે ઉદાહરણ, એને પણ આપણે જોઈએ. આઈ એમ ગોઈંગ ટુ વોચ મૂવી એટ ધ થિયેટર. ગો નું ગોઈંગ ટુ કર્યું છે તો વી સાથે આવશે વી આર પ્લેઇંગ. વી આર પ્લેઇંગ ઇન ધ નિયર બાય પાર્ક. વી સાથે આર આવશે અને પછી ING લગાડી. પ્રથમ એક વચન છે એટલે ઇઝ કરી અને સિંગ નું થઈ જશે સિંગિંગ. પ્રથમ ઇઝ સિંગિંગ. ત્યાર પછી ગર્લ્સ, તો બહુવચન છે. અહીં જો એકથી વધુ ગર્લ્સ એસ લગાડેલું છે એટલે આર આવશે. આર અને પ્લે નું પ્લેઇંગ. પ્લેઇંગ. The girls are playing chess. તો ટીચર ખાલી જગ્યા ટીચ. ટીચર એક જ ટીચર છે એટલે ઇઝ લગાડીશું અને ટીચ નું ટીચિંગ. ટીચ નું ટીચિંગ. ટીચર ઇઝ ટીચિંગ. ટીચર ઇઝ ટીચિંગ. આઈ ખાલી જગ્યા સ્ટોરી બુક, તો આઈ એમ રીડિંગ. આઈ એમ રીડિંગ. આઈ એમ રીડિંગ અ સ્ટોરી બુક. તો આ પ્રમાણે આપણે ચાલુ
ક્રિયા બતાવવા માટે ઉપયોગ કરીશું. વિદ્યાર્થી મિત્રો અહીં પૂછે 5 મિનિટનો સમય આપ્યો, ઉદાહરણ મુજબ વાક્યો લખવાના રહેશે. જે જૂથ વધુ વાક્ય લખશે તે જૂથને સેન્ટેન્સ ચેમ્પિયન જૂથ તરીકે વિજેતા બનશે. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ મેક સેન્ટેન્સ, એટલે કે કોષ્ટક આપ્યું છે, કોષ્ટક પર તમારે 5 વાક્ય બનાવવાના છે. જો એ ઉદાહરણ પૂછે આઈ નો ઉપયોગ કરીને આઈ એમ રીડિંગ અ ન્યૂઝપેપર, હી ઇઝ પ્લેઇંગ, રીડિંગ એટલે વાંચવું, છાપું વાંચે છે, પ્લેઇંગ ખોખો, ખોખો રમે છે, યુ આર ઇટિંગ, ઇટિંગ એટલે ખાવું, ફ્રૂટ ખાય છે. તો એ તમને હું સમજાવી દઉં છું, તમારે વાક્ય લખવાના છે, બરાબર. હવે અહીં બેઠું અહીં આપેલું છે કે આઈ સાથે એમ જ આવશે, હી, શી, દ્વિજા અને મંકી બધા સાથે ઇઝ આવશે, વી, યુ, ધે અને ચિંતન મનન સાથે આર આવશે. હવે અહીં છે રીડિંગ, રીડિંગ એટલે વાંચવું, વોકિંગ એટલે ચાલવું, પ્લેઇંગ એટલે રમવું, ઇટિંગ એટલે ખાવું, જમ્પિંગ એટલે કૂદવું, રાઇટિંગ એટલે લખવું. એ છે ફ્રૂટ એટલે ફળ, ખોખો એ રમત છે, ઓન ધ ફૂટપાથ, ફૂટપાથ પર ચાલે છે, બરાબર. ત્યાર પછી ન્યૂઝપેપર છાપું વાંચે છે, લેટર પર લખી શકાય, કબડ્ડી રમત છે, લડ્ડુ લાડુ છે ખાવાના, મેગેઝિન, મેગેઝિન વાંચી શકાય, ઓન ધ પ્લેટફોર્મ, ઇન ધ જંગલ અને બનાના. તો વાક્ય છે એ આપણે તમારે બનાવવાનું છે આ રીતે. આઈ એમ ઉપરથી આપેલું છે આઈ એમ રીડિંગ ન્યૂઝપેપર, એ રીતે હી ઇઝ, પછી બનાવી શકો હી ઇઝ રીડિંગ ન્યૂઝપેપર હતું એની જગ્યાએ આપણે મેગેઝિન લખી શકીએ, હી ઇઝ રીડિંગ અ મેગેઝિન. એવી રીતે બીજું વાક્ય બનાવીએ, હી ઇઝ વોકિંગ, ક્યાં વોકિંગ કરે છે તો કે પ્લેટફોર્મ, ઓન ધ પ્લેટફોર્મ. તમારા આ પ્રમાણે ડેટા નથી કરવાના, તમારે વાક્ય લખવાના છે, બરાબર. એ પ્રમાણે શી પરથી બનાવીએ આપણે, તો શી પરથી આપણે બનાવીએ, શી ઇઝ પ્લેઇંગ ખોખો, શી ઇઝ રાઇટિંગ, શું લખે છે તો લેટર. ઓકે, બે વાક્ય શી પરથી બનાવ્યા. હવે બે વાક્ય આપણે દ્વિજા પરથી બનાવીએ. તો દ્વિજા ઇઝ, શું કહે છે દ્વિજા, તો ઈટિંગ, ખાય છે, શું ખાય છે લડ્ડુઝ. ફરીથી બનાવીએ, દ્વિજા ઇઝ જમ્પિંગ, ક્યાં કૂદકા મારે છે તો ઓન ધ ફૂટપાથ, ઓન ધ ફૂટપાથ. એવી રીતે મંકી છે તો મંકી પરથી આપણે પણ બીજા એવા વાક્યો બનાવીએ, મંકી ઉપરથી અમંકી. તો તમારે આ રીતે લાઇનિંગ નથી કરવાની, પણ તમારે નોટમાં સરસ મજાના અક્ષરથી વાક્ય લખવાના છે. તો મંકી પરથી આપણે બનાવીએ, a monkey is eating, શું મંકી ખાય છે તો વાંદરો કેળા ખાય, eating bananas. એવી રીતે a monkey is, હવે વાંદરો છે એ કઈ લખે તો નહીં, કૂદકા મારે, બરાબર ને, તો જમ્પિંગ ઓન પ્લેટફોર્મ. અને તમારે વાક્ય બની પણ શકો, મંકી ઇઝ રીડિંગ ન્યૂઝપેપર. ભાઈ અત્યારનો વાંદરો છે ભાઈ, ભણેલો વાંદરો, હે ને, ભણેલો વાંદરો છાપું પણ વાંચે, તો આ પ્રમાણે બનાવી શકીએ. તો એવી રીતે અહીં વી આપ્યું છે, એનો ઉપયોગ વી, યુ અને ધે એનો ઉપયોગ કરી પણ આપણે અહીં જે ક્રિયા આપી છે એ જ ક્રિયા દ્વારા વાક્ય બનાવી શકીએ છીએ. તો થોડું હિસાબ થઈ જાય ત્યાં સુધી તમે ઇંતજાર કરો. વી, યુ અને ધે, અને ત્યાર પછી બે નામ આપ્યા છે, બંને નામ છોકરાના છે. શું નામ છે? ચિંતન અને મનન. ચિંતન અને મનન. બહુવચનમાં ઉપયોગ થશે આર નો, એક વચનની અંદર આઈ હોય તો એમ, અને બાકી બધામાં એક વચનની અંદર ઇઝ આવશે. શું આવશે? ઇઝ. ઓકે, ચાલો જોઈએ આપણે ચિંતન, મનન અને યુ. હવે તમને ખ્યાલ આવી ગયો છે, દરેક પરથી એક એક વાક્ય છે અહીંથી આપણે બનાવ્યું છે. વી આર, વી પછી આર લઈએ, વી આર રીડિંગ, વી આર રીડિંગ, શું વાંચીએ છીએ આપણે? ચાલો ન્યૂઝપેપર. વી આર રીડિંગ અ ન્યૂઝપેપર. આ પ્રમાણે વાક્ય આપણે બનાવી શકીએ. એવી રીતે યુ લઈએ છીએ આપણે, તો યુ પરથી પણ આર આવશે. યુ આર,
તમે શું કરો છો? તો આપણે કહીએ ભાઈ તમે લખો છો, બરાબર ને? આપણે લખો છો એ પણ બનાવવું છે. તો યુ આર રાઇટિંગ, શું લખો છો? અ લેટર, તમે પત્ર લખી રહ્યા છો. ધ્યેય પરથી વાક્ય આપણે બનાવવું હોય તો ધ્યેય પરથી બનાવીએ. ધે આર પ્લેઇંગ ખોખો, તેઓ ખોખો રમે છે. આપણે એવું કેવું છે. ધે આર પછી પ્લેઇંગ અને પછી ખોખો ક્યાં લખ્યું છે? અહીંયા. ધે આર પ્લેઇંગ ખોખો. એવી રીતે ચિંતન ને મનન, આ બંને મિત્રો શું કરે છે? તો એને આપણે કેવું છે કે બંને મિત્રો ચિંતન અને મનન આ બંને ખાઈ રહ્યા છે. ઈટિંગ, શું ખાઈ રહ્યા છે? લડ્ડુ. ચિંતન મનન લડ્ડુ ખાઈ રહ્યા છે. તો આ પ્રમાણે કોષ્ટક પરથી આપણે વાક્ય બનાવવાના છે. ત્યાર પછી આવે છે ફાઇન્ડ ધ વર્ડ ઇન ધ ગ્રીડ ફ્રોમ હાઇજીન વર્ડ સર્ચ, સર્કલ ધેમ એન્ડ રાઇટ સેન્ટેન્સ. આપણે જોઈ શબ્દો આપેલા છે હાઇજીન વર્ડ, તો એને આપણે પાછળ જો અહીં કેટલાક અક્ષરો આપ્યા છે, અક્ષરોમાંથી આપણે શોધવાનું છે કે શબ્દ ક્યાં છે, બરાબર? તો જો પહેલો શબ્દ છે બાથ, BATH બાથ, તો BATH બાથ. હવે આપણે બે શબ્દ છે એ તમને હું અહીં શોધીને બતાવું છું, બાકી તમને આવડશે. તો તમારે પહેલા બી શોધવાનું છે. બી કઈ કઈ જગ્યાએ છે અને એની નીચે આગળ પાછળ જોવું. જો અહીં BRUSH બ્રશ નો આપણો નમૂનો આપ્યો છે. તો બાથ છે એ આપણે જોવાનું છે. બાથ એટલે BATH. તો જુઓ બી ક્યાં છે? અહીંયા બી છે. બીજો બી તમને ક્યાં દેખાય છે? તો બીજો બી અહીંયા છે, પણ એની આજુબાજુમાં બાથ માટે BATH શબ્દ મળતો નથી. અહીં પણ એક બી છે. હજી પણ તમારે શોધવાનું છે કે બી અક્ષર કઈ કઈ જગ્યાએ આપણને જોઈ શકીએ છીએ. જુઓ પહેલું આપણે શોધવાનું છે BATH બાથ, બરાબર? BATH બાથ. તો હવે બી થી શરૂ થઈ છે. ત્રાસુ પણ હશે, સીધું પણ હશે. નીચે પણ કેટલાક અહીં અક્ષરો આપેલા છે. અહીં પણ બી છે. તો જુઓ અહીં છે BATH આડી લાઈનમાં બાથ, BATH બાથ. એવી રીતે અહીં આપેલું છે CLEN ક્લીન, CLEN ક્લીન. સી શબ્દ ક્યાં છે જુઓ? અહીં છે CLEN ક્લીન, બરાબર? તો આ પ્રમાણે બાકીના જે સ્પેલિંગ છે એ તમારે આમાંથી શોધીને બનાવવાના છે. અને પછી એક્ઝામ્પલ બનાવવાનું છે બ્રશ. તો વી શુડ બ્રશ અવર ટીથ ટ્વાઇસ અ ડે. તો વાક્ય પણ આપણે અહીં બનાવવાના છે. તો પેલું બાથ છે, બાથ પરથી વાક્ય બનાવીએ. વી શુડ બાથ એવરી ડે. આપણે દરરોજ નાવું જોઈએ, બરાબર ને? પછી ક્લીન, તો વી શુડ ક્લીન અવર ટીથ. આપણા દાંત આપણે સાફ કરવા જોઈએ. ટીથ, ટીથ, TEETH. પછી બ્રશ, એ આપણને ઓપ્શન આપેલું છે. એવી રીતે સોપ, વોટર, નેપકિન, વોશ, કોમ્બ અને ટોવેલ એનો ઉપયોગ કરી અને આપણે શબ્દો બનાવવાના છે.